ઊનમાં ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારીને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ મુક્કો મારી ઢીમ ઢાળી દીધું હતું. પોલીસ કર્મચારીએ વિવાદ અંગે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા પોસ્ટ મૂકી હતી, જેથી તેઓ તે પોસ્ટ ડિલીટ કરવા માટે સમજાવવા ગયા હતા ત્યારે બંને વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાના પગલે ભેસ્તાન પોલીસે સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. સુરતમાં સસ્પેન્ડેડ પોલીસ કર્મીએ મુક્કો મારતા ભાજપ નેતાનું મોત નીપજ્યું છે. ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી 50 વર્ષીય સલીમભાઈ બગાડિયાનું મોત નીપજ્યું છે. સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણીએ માર મારતા મોત નીપજ્યું હતું. ભાજપના નેતા એએસઆઈ મૂકેલી પોસ્ટ ડિલીટ કરવાનું કહેવા માટે ગયા હતા. સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ દૂર કરવાનું કહેવા માટે ભાજપના નેતા અને સ્ક્રેપના વેપારી ગયા હતા. આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ ભાજપ નેતાને મુક્કો મારતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી સસ્પેન્ડેડ પોલીસ કર્મી રોનક હિરાણીની ધરપકડ કરી હતી. ગતરોજ તારીખ 9/3/2024 ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા. આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે. અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે. સાહેબ, હત્યા કેમ થઈ હતી? આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે, ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે બન્યો હતો. સાહેબ, આપનો કોઈ વિનાયક ઇતિહાસ છે? ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે. કારણ શું એમ મુખ્ય હત્યાનું? ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ બાગડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયા હતા, જેમાંથી બોલચાલ થતા આ સમગ્ર બનાવ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.